વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે પ્રાર્થના સભા, શ્રદ્ધાંજલિ સભા અને રેડિયો કાથડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં મારા સાથી ઉપાધ્યક્ષ શ્રીમતી અન્નાબેન ઠક્કર, શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા, સભ્યશ્રીઓ, શિક્ષકો, બાળકો અને સપોર્ટિંગ સ્ટાફ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી સૌએ પૂજ્ય બાપુના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને તેમના જીવનમાં તેમણે કરેલા કાર્યોને પણ યાદ કર્યા છે. સાથે સાથે તેમણે જીવનમાં અપનાવેલા આદર્શો અને તેમના જીવનમાંથી મળતો બોધપાઠ અને સંદેશ પણ અમે સૌ ગ્રહણ કરવા માટેનો સંકલ્પ લીધો છે. સત્ય, અહિંસા અને સ્વદેશીનો આગ્રહ, આ પ્રકારના બાપુના જીવનમાંથી મળતા સંદેશને આપણે સૌ એક દેશના નાગરિક તરીકે અપનાવીશું તો ચોક્કસ આપણે સમાજનું પણ ઉત્કૃષ્ટ સમાજનું પણ નિર્માણ કરી શકીશું અને સાથે સાથે ભારત દેશને પણ ફરીથી એકવાર વિશ્વના સર્વોચ્ચ શિખરે સર કરાવવા માટેનું સ્વપ્ન સાકાર કરી શકીશું. આ જ આજના દિવસનો સંદેશ છે.